નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ઉપલેટામાં થતી બેફામ રેતી ચોરીને લઈ સ્થાનિકોમાં રોષ। ઈશરા અને વરજાંગ જાડિયા વિસ્તાર ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન। પોરબંદરમાં વ્યાજખોરને કાયદાના પાઠ ભણાવતી પોલીસ। સરા જાહેર સરઘસ કાઢવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ। પોરબંદરમાં પતંગની મોજ માણતો કિશોર અગાસી પરથી પટકાયો। ઇજાગ્રસ્ત બનેલ કિશોરને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો। ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રહી। માવઠાની આગાહીને પગલે કેન્દ્ર સંચાલકોનો નિર્ણય। પોરબંદરમાં એક યુવાનને એક વ્યાજખોરે 30,000 રૂપિયા 10% વ્યાજે આપીને 1 લાખ રૂપિયા વસૂલી લીધા હતા। ત્યારબાદ પણ પઠાણી ઉઘરાણી કરી અઠવાડિયામાં બીજી વખત યુવાન પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના જ વિસ્તારમાં જાહેરમાં માફી મંગાવી છે। પોરબંદરના બોખીરાની પંચાયત ઓફિસ પાસે રહેતા અને ઇલેક્ટ્રિશિયનનો વ્યવસાય કરતા જયેશ રાજભાઈ બળેજાએ 4 દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેને 6 મહિના પહેલા પગના ગોળાનું ઓપરેશન કરાવવાનું હોવાથી બોખીરાની આવાસ યોજનામાં રહેતા હિતેશ ધોબી પાસેથી 30,000 રૂપિયા 10% વ્યાજે લઈ સારવાર કરાવી હતી અને 2 મહિના સુધી દિનેશને 10% લેખે 6,000 વ્યાજ ચૂકવ્યું હતું। એ પછી એક વખત વ્યાજ ચૂકવવાનું બાકી રહી જતા એક દિવસના 1,000 રૂપિયાની પેનલ્ટી લગાડી હતી। 6 મહિના દરમિયાન જયેશે હિતેશને 1 લાખ રૂપિયા કટકે ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજ માંગતા જયેશે પોતાની પાસે રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું। આથી ગઈકાલે તારીખ 23ના જયેશ ઘરેથી નીકળીને કોળી સમાજની વંડી પાસે જતો હતો ત્યારે આ હિતેશ બાઇક લઈને આવ્યો હતો અને બાજુમાં આવેલ બંધ કોલોનીમાં બોલાવી લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો। આથી જયેશ લોહી લુહાણ હાલતમાં ખસેડાતો ચાલી તેના ઘરે ગયો હતો અને પરિવારજનોને સમગ્ર ઘટના અંગે જાણ કર્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેણે હિતેશ વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધારની કલમ હેઠળ ગુનો 4 દિવસ પૂર્વે જ નોંધાવ્યો હતો અને હિતેશે જયેશ ઉપર અઠવાડિયા પહેલા પણ હુમલો કર્યો હતો અને ગાળાગાળી કરીને ધમકી આપી હતી। તેથી ત્યારે પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી। 2 વખત હુમલો બાદ પણ પોલીસે હિતેશ ઉર્ફે ધોબી નરોત્તમ દાસ ગોહિલને ઝડપી લઈ તેના પર તેમજ વિસ્તારમાં જાહેરમાં માફી મંગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું। પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં રહેતો એક કિશોર પતંગ ચગાવતી વેળાએ અગાસી ઉપરથી નીચે પડ્યો હતો। આ ઘટનાને લઈને કિશોરને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મકર સંક્રાંતિના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રશિયાઓ પણ ઉત્સાહભેર પતંગની મોજ માણી રહ્યા છે, પરંતુ પતંગની આ મજામાં નાની એવી બેદરકારી પણ અકસ્માતનું કારણ બની શકે છે અને આવી જ એક ઘટના પોરબંદરમાં સામે આવી રહી છે, જેમાં પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં રહેતો ફયાન રહીમ ચૌહાણ નામનો કિશોર તેમના ઘરે અગાશી ઉપર પતંગ ચગાવતો હતો ત્યારે કિશોરની અગાસી પર પારી ન હોવાથી તે અકસ્માતથી નીચે પડ્યો હતો। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ કિશોરને સારવાર માટે પોરબંદર ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ભારવાડા ગામ નજીક એક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ભારવાડા ગામે રહેતો બાબુ હાજાભાઈ શાદિયા નામનો યુવાન તેમની રિક્ષા લઈ બગવદરથી ભારવાડા ગામ તરફ જતો હતો ત્યારે ભારવાડા ગામ નજીક સામેથી આવી રહેલ એક કારની હેડલાઇટને લીધે રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી મારી ગઈ હતી। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બગવદરથી ભારવાડા મારી ઘેર હતો અને રસ્તે ભારવાડા થોડોક જતો રહ્યો હતો, 4 વ્હીલવાળો ફૂલ લાઈટ કરીને સાંભળે મોટો આવ્યો
મેન ગાડી નીચે ઉતારી દીધી પ્યાગો લાગી ગયો એ મને એક નહીં, હું એક જ હતો રિક્ષામાં. ફોરેલવાળો ગયો એ મોર આવ્યો તો મેં રિક્ષા હેઠે ઉતારી દીધી. અકસ્માતની આ ઘટનામાં રિક્ષામાં પણ નુકસાની થઈ હતી. આ ઘટનાને લઈ રિક્ષા ચાલકના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ઓરિયન્ટ ફેક્ટરી પાછળના વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારની 3 માસની બાળકીનું અગમ્ય કારણોસર મોત થયું હતું. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઓરિયન્ટ ફેક્ટરી પાછળ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની અનુષ્કા અકાલેશો બિલવાહ નામની 3 માસની બાળકીને સવારે તેમની માતાએ દૂધ પીવડાવી અને સુવડાવી હતી. ત્યારબાદ બાળકી ઉઠી ન હતી. આ ઘટના બાદ બાળકીને પોરબંદર ભાવસીજી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કાટેલા ગામે રહેતા એક યુવાનને પાકમાં છંટકાવ કરવાની ઝેરી દવા ભૂલથી પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના કાટેલા ગામે રહેતો ચના ડાયાભાઈ પરમાર નામનો યુવાન કાટેલા ગામે પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ગયો હતો. ત્યારે ભૂલથી આ યુવાને પાણીને બદલે ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રામટેકરી નજીક એક રિક્ષા અકસ્માતમાં એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે આ મરણ જનાર આધેડ ઉપર જ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોરબંદરના રામટેકરી નજીક એક રિક્ષા પલટી મારી જતા જીતેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ પારેખ નામના આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ અર્જુનભાઈ રાજાભાઈ ઓડેદરાએ માનવ જિંદગી જોખમાય તે રીતે રિક્ષા ચલાવી રિક્ષા પલટી ખવડાવી હોવાની મરણ જનાર જીતેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ પારેખ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસના સમયગાળા દરમિયાન પોરબંદર ખાતે જુદી જુદી શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળા પરિવાર અને મોદી પરિવારના સૌજન્યથી આ પ્રવાસી બાળકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર એ ગાંધી જન્મભૂમિની સાથે સાથ શ્રી કૃષ્ણ સખા સુદામાની પાવનભૂમિ છે અને અહીં વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આવેલું છે. અને પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા નિર્મિત સાંદીપની આશ્રમ ઉપરાંત ફરવાલાયક રમણીય દરિયાકાંઠો આવેલ હોવાથી પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લાવવામાં આવે છે. ત્યારે સ્વર્ગસ્થ હીરાલાલભાઈ ગગનભાઈ શિયાળના સ્મરણાર્થે રણછોડભાઈ ગગનભાઈ શિયાળ, મયુરભાઈ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ અને મનુભાઈ મોદી તથા સાગરભાઈ મોદી દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમાં ગાંધી સુદામા નગરી પોરબંદરના પ્રવાસે આવતા ગુજરાત રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથોસાથ સાથે લઈ જવા માટે નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે. પોરબંદરની અંદર શિયાળ પરિવાર અને મોદી પરિવારના સહયોગથી છોકરાઓ માટેનો એક યજ્ઞ ચાલી રહ્યો છે, જેની અંદર મનુભાઈ મોદી એકદમ એક્ટિવ રહી અને દરરોજની 600 છોકરાઓને જમણવાર માટે થઈને પ્રેરણા આપી રહ્યા છે. ને પાછું એવું નથી, એમને મુખવાસ માટે પણ જે આપે છે કાજુ અને બદામની આપી રહ્યા છે. ને આ યજ્ઞ 14/12/2024 થી ચાલી રહ્યો છે. તો પોરબંદરના આંગણે હર કોઈ આવતી શાળાઓ સૌરાષ્ટ્રમાંથી આવે, ગુજરાતમાંથી આવે, મહારાષ્ટ્રમાંથી આવે, ગમે સ્ટેટ ઉપરથી આવે, પોરબંદરની અંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ થઈ ને પોરબંદરની અંદર છોકરાઓ માટે થઈને સુંદર મજાનું મનુભાઈ મોદી અને શિયાળ પરિવારે આયોજન કરેલ છે. તે બદલ પોરબંદર વાસીઓ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. પોરબંદર ખાતે આવતા શાળાના બાળકો અને તેમના સંચાલકો સહિત પ્રિન્સિપાલો દ્વારા પણ આ પ્રવૃત્તિને આવકાર આપવામાં આવી રહ્યો છે અને તે અંગે લેખિતમાં તેઓ અભિનંદન પત્ર આપે છે. નમસ્કાર,
હું કિંજલ કુમાર એન પટેલ, મોટા ત્રાડિયા પ્રાથમિક શાળા, તાલુકો ધંધુકા, જિલ્લા અમદાવાદમાંથી મારી શાળાના 65 વિદ્યાર્થીઓને હું અહીંયા આગળ પ્રવાસમાં, સૌરાષ્ટ્રના પ્રવાસે લઈને આવ્યો છું. તો અમારે અહીંયા આગળ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર જોવા માટે આવવાનું હતું. તો અહીંયા આગળ અમને 2 દિવસ પહેલા એવો મેસેજ મળ્યો કે મોદી પરિવાર તથા શિયાળ પરિવાર તરફથી બાળકોને નિઃશુલ્ક કે જે આવી રીતે પ્રવાસમાં આવ્યા હોય એમને ભોજન મળે છે. તો અહીંયા આગળ શિયાળ પરિવાર તથા મોદી પરિવાર તરફથી ખૂબ જ સરસ વ્યવસ્થા બાળકો માટે કરી છે અને ભરપેટ ભોજન બાળકો જમી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે. ખરેખર અમને આનંદ થયો કે પોરબંદરના આ મોદી પરિવાર અને શિયાળ પરિવાર વતી જે જમવાની વ્યવસ્થા છે તો આવો સેવા યજ્ઞ નિરંતર ચાલુ જ રાખે અને આવા બાળકોને લાભ મળે તો જેથી કરીને બાળકોને કંઈક 2-5 પૈસા એમના બચી શકે. અમે અમારી શાળા પરિવાર તરફથી મોદી પરિવાર અને શિયાળ પરિવારના અમે આભાર માનીએ છીએ. આ મહાપ્રસાદીનો લાભ લેવા ઈચ્છતી શાળાના સંચાલકોએ વ્યવસ્થાના ભાગરૂપે 3 દિવસ પહેલા જાણ કરવાની રહેતી હોય છે. ભાણજી લવજી સેનેટરી રેલવે સ્ટેશન સામે SVP રોડ પોરબંદર ખાતે આ મહાપ્રસાદીનું આયોજન બપોરે 11:30 થી 3 વાગ્યા દરમિયાન કરવામાં આવેલ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના માત્ર 2 વર્ષના બાળકને ડાયાબિટીસ થતા અને તેની સ્થિતિ ગંભીર બની હતી, ત્યારે આશા હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ તેની સ્થિતિ વ્યવસ્થિત બની છે. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં એક બાળકને તારીખ 25ની રાત્રે નબળાઈ અને ઉલટી થતી હોવાથી સારવાર માટે આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તપાસ હાથ ધરતા તેને ડાયાબિટીસ હોવાનું સામે આવ્યું હતું અને સુગર 590 થઈ ગયું હતું. આથી અહીં તેની સઘન સારવાર કરવામાં આવી હતી. 4 દિવસની સારવાર બાદ તેની સ્થિતિ સ્વસ્થ થતાં આજે તેને રજા આપવામાં આવી હતી. નમસ્કાર, હું ડૉક્ટર જય બદિયાણી અહીંયા આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું. અમારે ત્યાં 25 તારીખના રોજ માત્ર 2 વર્ષના બાળકને સિરિયસ કન્ડિશનમાં લઈ આવવામાં આવેલું અને બાળકને ડિહાઇડ્રેશન થઈ ગયેલું હતું અને સાથે એની તપાસ કરતાં જણાયું કે બાળકનું સુગર બહુ હાઈ બતાવે છે. એક વખત હાઈ અને બીજી વખત 590 સુગર બાળકનું આવેલું એમ. પછી બાળકના આગળ રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે બાળકના શરીરમાં કીટોનનું પ્રમાણ વધી ગયું છે, જેને અમારી ભાષામાં કીટોએસિડોસિસ કહે, અને ડાયાબિટીસના લીધે થઈ ગયું હતું. બાળકોમાં જોવા મળતો ડાયાબિટીસ છે ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે, જે આપણે એમાંથી ઘણા લોકોને ખબર નથી હોતી કે આવડા બાળકોમાં પણ ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળી શકે છે. અને એના કારણોમાં એ જીનેટિક પણ હોય અને સાથે સાથે જે આપણું આજનું ફૂડ છે, જે આપણે ઠંડા પીણા પીએ છીએ, આજે નાના બાળકો પણ આપણે જોવા મળે છે કે સોડા અથવા ઠંડા પીણા જે પીવડાવવામાં આવે છે તેમાં સુગરનું પ્રમાણ ખૂબ હાઈ હોય, સેક્રીનનું પ્રમાણ હોય, એના લીધે બાળકોમાં જે ડાયાબિટીસના કેસો છે એ હમણાં વધારે માત્રામાં જોવા મળે છે. પહેલાં પણ મહિનામાં 1-2 વાર જોવા મળતા, પણ હવે જે કેસોનું પ્રમાણ છે એ વધી રહ્યું છે. અને સાથે સાથે આ બાળકના કેસમાં વિશેષતા એ પણ હતી કે તેની મોટી બહેનને પણ ટાઈપ 1 ડાયાબિટીસ આવેલું હતું અને સાથે સાથે હવે આ બાળકને પણ ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલું છે. બાળકને અહીં આશા હોસ્પિટલ ખાતે ખૂબ જ ICUમાં સરસ સારવાર આપી અને સઘન સારવાર બાદ બાળક આજે સ્વસ્થ થતાં એને રજા કરવામાં આવી છે અને સુગર પણ કંટ્રોલ આવી ગયું છે. હવે એનું સુગર 100 થી 120 જેવું રહે છે. પણ આવા કિસ્સામાં બાળકોને આખી લાઈફ સુધી આપણે ઇન્સ્યુલિન ઉપર જ રાખવું પડતું હોય છે, કારણ કે ટાઈપ 1 ડાયાબિટીસ છે એની કોઈ દવા આવતી નથી. એટલે બાળકને આહારનું ધ્યાન રાખવું પડે અને સાથે સાથે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ઉપર રાખવું પડતું હોય છે. અહીંયા આશા હોસ્પિટલ ખાતે આપણે બધા જ પ્રકારના આવા ક્રિટિકલ રોગોની સારવાર ઉપલબ્ધ થઈ ગઈ છે, જે આપણા માટે સારી વાત છે. બાળકોને ઠંડા પીણા અને જંક ફૂડના કારણે ડાયાબિટીસ થવાની શક્યતા સૌથી વધુ હોય છે. આથી આવા ખાદ્ય પદાર્થ અને પીણાથી દૂર રાખવા પણ તબીબે અપીલ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના રેલવે સ્ટેશન ફાટક પાસે આવેલા મામા સરકાર અન્ન ક્ષેત્રના સંચાલકે દાનની જાહેરાત કરી છે, જેમાં તેણે પોતાની માલિકીની 3 જેટલી દુકાનો અન્ન ક્ષેત્રને દાનમાં આપવાની જાહેરાત કરી છે. આ મિલકતમાં હવે તેમના પરિવારનો કોઈ પણ હક નહીં રહે તેવું જાહેર કર્યું છે. જય મામા સરકાર અન્નક્ષેત્ર. અમે અન્નક્ષેત્ર આજે મહિનોથી ત્યાં ચલાવીએ તો આ 3 દુકાનો મારી માલિકીની છે
આ ત્રણેય દુકાનો મારી માલિકીની છે. અનક્ષત્ર હું હલાવું, આજથી હું મીડિયા સમક્ષ જાહેર કરું કે આ ત્રણેય દુકાનો મારી માલિકીની હોય. મને કાલે સવારે કંઈ થાય કરે તો આ ત્રણેય દુકાનો જે અનક્ષત્ર હલાવે એની માલિકીનો મારા કે મારા પરિવારનો ક્યારેય પણ આમાં હકીસો નહીં. આ દુકાનો મેં અનક્ષત્રના દાનમાં આપી દીધેલ છે. તો મારા ભાઈઓ બધાઈને મને સાથ ને સહયોગ આપો. હું પણ એક નાનો માણસ હોય છતાં પણ મારી પાસે આ 3 દુકાનો મારી હતી એ મેં દાનમાં અનક્ષત્રને આપી દીધેલ છે. કાલે સવારે મને કંઈક થાય કરે તો મારા કે મારા પરિવારનો હક નહીં. તો મારા મિત્રો મામા સરકાર અનક્ષત્રમાં બધાને સાથ ને સહયોગ આપવો. જય મામા સરકાર, જય મામા સરકાર. ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ રહી હતી. હવામાન વિભાગે કરેલ માવઠાની આગાહીને પગલે ખેડૂતોની જણસ ના બગડે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી હતી. આજે સતત બીજા દિવસે પણ ટેકાના ભાવની મગફળી ખરીદી બંધ રહી હતી. હું રમેશભાઈ રવજીભાઈ બોરડ, આ સેન્ટરના સંચાલક. આજે વરસાદને અનુલક્ષી સરકારશ્રીના નિયમ મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે. વરસાદમાં ખેડૂતો હેરાન ના થાય, માલ પલળે નહીં, નુકસાની ના જાય એના માટે બંધ રાખેલ છે. અને આવતીકાલે સરકારશ્રીના આદેશ મુજબ જો સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે. ખેડૂતને નવા મેસેજ નાખવામાં આવશે. જ્યાં ખેડૂતના સરકારશ્રીનો આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય. ઉપલેટા તાલુકાના ઈસરા ગામ પાસે નદીમાંથી ખનીજ ચોરી થઈ હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ભાદર નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી છે, ત્યારે આ મામલે યોગ્ય તપાસની માંગ ઉઠી છે. ઈશરા ગામ નજીક ભાદર નદી પાસેના ચેકડેમના પાયા પાસે પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. તેમજ વરજાંગ જાળિયા પાસેથી પણ ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપ થયા છે, જેમાં ખાસ કરીને ભાજપના સ્થાનિક નેતાના ખેતરમાંથી રસ્તો બનાવી ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ મામલે ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને પણ અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં ભ્રષ્ટાચારના કારણે કોઈ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ થયા છે. મારું નામ કપિલ વીરાભાઈ ચંદ્રવાડિયા ઈસરા. હું ભાદર કાંઠાનો જમીનદાર છું. અમારે ત્યાંથી ભૂમાફિયાઓ મન થાય એમ રેતીની ચોરી કરે છે. અમે મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી, પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. જેથી કરીને અમારે હવે શું કરવાનું છે? તમારા ચેકડેમ પાસે બરોબર હાવ નજીકથી ભરે છે ડેમ પાસેથી, તો અમારે હવે શું કરવાનું? આવનારા દિવસોમાં ચેકડેમ તૂટી જશે, કરશે તેનો જવાબદાર કોણ? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો હતો એ રીતે તૂટશે, કરશે તો અમારે જમીનો છે એનું શું કરવાનું છે? અમારે તો ખેતી લાયક માણસો છે અમે બધાય. હવે કાયમી આ ભૂમાફિયાઓ મન થાય એમ રાત ને દિવસ રેતીની ચોરી કરે છે. કોઈની એને બીક નથી, બરોબર. તો અમે રજૂઆત એટલી કરી, બધાને કરી, પણ કોઈએ કાંઈ પગલાં લીધા નથી. તો અમારે શું કરવાનું છે? ધાક ધમકી આપે, બધું કરે છે. તો અમારે હવે આગળની કાર્યવાહી કરવાની શું? અમારે કેની પાસે જવું? જોકે આ મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે કોંગ્રેસ કાળમાં અને અગાઉ પણ આ ખનીજ ચોરી ચાલુ જ હતી, ત્યારે કોંગ્રેસને કેમ ન દેખાય તેવા સવાલો ઉઠાવી સ્થાનિકોએ આ મામલે રાજકીય લોકોની દખલ અંદાજીથી નહીં, પરંતુ યોગ્ય અને તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર અભ્યાસ માટે આવતી 2 વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બની છે, જેમાં આદિત્યાણા ગામની આ બંને યુવતીઓને તેના જ ગામના 2 શખ્સોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આદિત્યાણા ગામ ખાતે ડંકીવાસમાં રહેતી રિંકી મગનભાઈ વાડા નામની યુવતીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આદિત્યાણા ગામના જ રાહુલ સાજણ ગરેજા અને નિખિલ પરી જયેશ પરી નામના શખ્સો અવારનવાર તેમને હેરાન કરતા હતા. ત્યારે આજે આદિત્યાણા ગામના બસ સ્ટોપ નજીક રિંકી તથા તેની બહેન ધર્મિષ્ઠાને ગાળો કાઢી આ બંને શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડદૂત કરી માર મારી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ગઢવાડા ગામે એક પરિણીતાને ત્રાસ અપાતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ખીમજી મોહન ટુકડિયા નામનો શખ્સ તેના પત્ની મંજુબેનને ધક્કો મારી નીચે પછાડી માર માર્યો હોવાની તેમજ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બડાડુંગરના ફુલઝર નેસ નજીકથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. જો કે આ ઘટનામાં રાબેતા મુજબ આરોપી રાણપર ગામનો ભીખામાંડા મોરી નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં રામકૃષ્ણ મિશન નજીક રહેતી એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે આ બનાવની નોંધ કરી અને હિમીબેન અર્જણભાઈ કોડિયાતર નામની આ મહિલાના આપઘાતના કારણ અંગેની તપાસ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ઉપલેટામાં થતી બેફામ રેતી ચોરીને લઈ સ્થાનિકોમાં રોષ. ઈશરા અને વરચાંગ જાડિયા વિસ્તાર ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન. પોરબંદરમાં વ્યાજખોરને કાયદાના પાઠ ભણાવતી પોલીસ. સરા જાહેર સરઘસ કાઢવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ. પોરબંદરમાં પતંગની મોજ માણતો કિશોર અગાસી પરથી પટકાયો. ઇજાગ્રસ્ત બનેલ કિશોરને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો. ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રહી. માવઠાની આગાહીને પગલે કેન્દ્ર સંચાલકોનો નિર્ણય. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.